હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ભગવાનની વાણી છે સાક્ષાત. અને ભગવદ્ ગીતાનું એટલું સુંદર મહત્ત્વ છે, કદાચ એવું છે કે આપણે એને જાણતા નથી અને એટલા માટે આપણી સેવામાં પ્રવૃત્તિ પણ નથી. પ્રથમ પ્રવચનમાં મેં એવું કીધું હતું કે ભજનનો અર્થ જે છે એ ક્રિયા છે. આપણે ચર્ચા કરતા હતા આદૌ શ્રદ્ધા તતો સાધુ સંગ અથ ભજન ક્રિયા. તો ભજનનો અર્થ ક્રિયા છે, મતલબ કોઈ પ્રવૃત્તિ, ભગવાન માટે થયેલી કોઈ પણ પ્રવૃત્તિ જે છે એને ભજન કહેવામાં આવે છે. તો બુક વિતરણ જે છે એ તો ભગવાનની વાણી છે અને ભગવાનનું નામ કૃષ્ણ છે. તો કૃષ્ણનો અર્થ શું છે? કૃષ્ણ એટલે કોણ? બોલો લ્યો, કૃષ્ણની ભક્તિ કરે છે ખબર નથી કૃષ્ણ કોણ છે? કોણ છે કૃષ્ણ? સર્વાકર્ષક નામ છે ભગવાનનું કૃષ્ણ. પ્રભુપાદની બુક્સ વાંચી હોય તો ખબર પડે કૃષ્ણ કોણ છે? સર્વાકર્ષક છે, જે બધાને પોતાની બાજુ આકર્ષિત કરે છે. પ્રોબ્લેમ એ છે કે ભગવાન બધાને પોતાની બાજુ આકર્ષિત કરીએ કે આપણને નથી કરી શકતા. તો આમાં સંદેહ એવો થાય છે મને કે કૃષ્ણ ખરેખર સર્વાકર્ષક છે? એ બધાને પોતાની બાજુ આકર્ષિત કરી શકે છે? કેમ લાગે તમને? તમે પોતાને પૂછો કે તમે કૃષ્ણમાં આકર્ષિત છો? એટ્રેક્શન છે કૃષ્ણમાં? છે? કેટલા લોકોને છે? હાથ ઉપર કરો. બધું ફિલ્ડ પૂરેપૂરું જાણવાનું છે ને આપણે. હું લણ્યું છે, હું આવ્યું છે. કોણ એવું માને છે કે હજી આકર્ષણ નથી આપણને ભગવાનમાં? કૃષ્ણ. પ્રભુપાદ જે લખ્યું છે ને એમની બુક્સમાં, કૃષ્ણ એટલે સર્વાકર્ષક, સર્વ આકર્ષક, જે બધાને પોતાની બાજુ આકર્ષિત કરે છે. બધા એટલે બધા એમ. પછી એમાં ભક્ત આવી ગયા, ભગત ન હોય એ આવી ગયા, જે કૃષ્ણને જાણે છે નથી જાણતા, બધા. એટલે ભગવાનનું એક નામ સર્વાકર્ષક છે અને આપણું આકર્ષણ એમાં થતું નથી. કારણ કે જો કૃષ્ણમાં આપણને આકર્ષણ હોય તો ભગવદ્ ગીતા શું છે? ભગવદ્ ગીતા એની વાણી છે. તો એટલું બોલવામાં તે તમે વિચાર કરો છો કે તમને બીજું લાગે છે કંઈ ગીતા બીજું છે કંઈ? ભગવદ્ ગીતા સ્વયં ભગવાન કૃષ્ણની વાણી છે અને સ્વયં ભગવાનની વાણી આપણી પાસે છે. છતાં સૌથી મોટું આશ્ચર્ય એ છે કે એમાં આપણને આકર્ષણ, એ ગીતાએ આપણને એટ્રેક્ટ નથી કર્યા. ભગવદ્ ગીતા આપણને આકર્ષિત નથી કરી શકી. તો પ્રોબ્લેમ ક્યાં છે? એને સાક્ષાત ગીતા જે ભગવાનની વાણી છે, શંકરાચાર્ય કહે છે એકો દેવો દેવકી પુત્ર એવ. એક જ તો ભગવાન છે, દેવકી પુત્ર ભગવાન કૃષ્ણ, અને એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. જગતમાં એકમાત્ર શાસ્ત્ર છે જે ભગવાન દ્વારા ગવાયેલું ગીત છે, અર્થાત ગીતા. તો સ્વયં ભગવાનની વાણી છે, આમાં આપણું આકર્ષણ નથી, છતાં આપણે કહીએ છીએ અમે કૃષ્ણના ભક્ત છીએ. ભગવાનને આશ્ચર્ય છે કે આ અદ્ભુત ભક્ત છે.
કારણ કે શ્રીમદ ભાગવતની અંદર પ્રહલાદ મહારાજને એમના જે ગુરુજનો હતા શંડ અને અમર્ક, એમણે એક પ્રશ્ન કર્યો કે પ્રહલાદ, આખો સંસાર હિરણ્યકશિપુની ભક્તિ કરે છે, બધા લોકો એને ભગવાન માને છે, અને તું એક વ્યક્તિ એવો છો આખા બ્રહ્માંડમાં જે વિષ્ણુની ભક્તિ કરે છે. તો વિષ્ણુની અંદર આ ભક્તિ અમે જાણીએ છીએ કોઈએ તને શીખવાડી નથી, કારણ કે બહારથી તો કોઈ આવ્યું નથી ને કોઈનું સાહસ નથી હિરણ્યકશિપુના શાસનમાં આવીને તમારું માઇન્ડ વોશ કરી શકે. તારું મન આવું વિષ્ણુમાં લાગ્યું છે કેમ? રાત દિવસ એનો જ જપ કરે છો, એના જ વિષયમાં બોલ્યા કરે છે, એના જ વિષયમાં સાંભળ્યા કરે. તો પ્રહલાદ મહારાજે કીધું કે વિષ્ણુ જે છે ને એ ચુંબકની સમાન છે, અને મારું મન જે છે ને એ લોખંડની સમાન છે. તો લોઢું જેમ ચુંબકથી સ્વયં આકર્ષિત થાય એમ હે ગુરુજનો મારું આ જે મન છે ને એ કૃષ્ણમાં સ્વતઃ એટ્રેક્ટ થયેલું છે, વિષ્ણુમાં. મેં કાંઈ નથી કર્યું, ઓટોમેટિક લાગી ગયું છે. કારણ કે ચુંબક છે તો લોખંડ તો એની નજીક આવશે જ સ્વયંમેવ. આ કોઈના કહેવાથી કરવાથી નથી. પ્રહલાદ મહારાજ કે સ્વયંમેવ, એની જાતે જ લાગેલું છે, હું શું કરું. સેમ આપણા માટે એ સ્થિતિ છે. કૃષ્ણ તો ત્યાં પણ સર્વાકર્ષક છે. ચુંબક જે છે એ આકર્ષક છે. કોના માટે? લોખંડ માટે. ભગવાન સર્વાકર્ષક છે, બધાને પોતાની બાજુ આકર્ષિત કરે છે. તો એવું આકર્ષણ આપણી અંદર નથી. અને આકર્ષણ નહીં હોવાનું કારણ શું છે? આપણે મહિમા નથી જાણતા. કારણ કે જે વસ્તુની મહિમા જાણી લઈએ ને એમાં આપણું સ્વયં આકર્ષણ થઈ જાય, સ્વયં એમાં આપણી રુચિ લાગે. વાત સમજાય છે? મહિમા જાણવી જરૂરી છે. તમને કોઈ એક પથ્થર આપવામાં આવે અને એવું કહે કે ભાઈ આની કિંમત જાણો શું હોય, એટલે તમે એમ કેવી કે બીજાને શું પૂછવું, જ્ઞાની તો આપણે જ છીએ. તો પથ્થરને જોવી, આમ હાથમાં લેવી, આડોવળો ઘુમાવીને આમાં કાંઈ લાગતું નથી, મૂકી દઈ ઘરે. બહાર આપણને ન ખબર પડી, બહાર થોડી કોઈને ખબર પડી, તો મૂકી દીધો ઘરે. વર્ષો પછી કોઈ ગેસ્ટ તમારા ઘરે આવે, તમે કંઈક કબાટમાં કોઈ વસ્તુ લેવા ગયા ને એણે જોયું આ પથ્થરમાં એની નજર ગઈ અને એણે કીધું તમારી પાસે આટલો કિંમતી પથ્થર છે? તો એટલે કે એ કાંઈ કિંમતી નથી, કે કિંમત નહોતી એટલે ના મૂકી દીધો છે શાંતિથી, કાંઈ કામમાં જ આવતો નથી, પણ આમ સારું લાગે છે તો રાખ્યું છે. તો ઓલા ભાઈ કે સારું લાગ્યું એટલે રાખ્યું એમ નથી, આની કિંમત કરોડો રૂપિયામાં છે. આની કિંમત કેટલી છે? કરોડો રૂપિયાની છે. બસ આટલું એ ગેસ્ટ બોલે પછી એ પથ્થર પ્રત્યે આપણો ભાવ કેવો થઈ જાય એનો વિચાર કરે, એની અંદર ભાવ કેવો જાગશે આપણો. સેમ સ્થિતિ આ છે આપણી, કે પ્રભુપાદજી જેવા મહાપુરુષોની કૃપાથી આપણને આ કૃષ્ણ ભાવનામૃત જેવો આ દિવ્ય માર્ગ પ્રાપ્ત તો થઈ ગયો છે. આમાં આપણે આવી તો ગયા, પણ આમાં જે આકર્ષણ કરવાવાળી વસ્તુ જે છે ભગવાનમાં, આપણે એને હજી સુધી જાણ્યા નથી, સમજ્યા નથી, એની કિંમત જ આપણને ખબર નથી પડી. એટલે એ પથ્થરની સમાન છે. હવે આવી તો ગયા તો એ તો બધું જે એડવાન્સ ભક્તો હોય એ કર્યા કરે, આપણે નિરાત રાખવાની. એને તમને કોઈ કે ભાઈ કેમ પ્રભુજી તમે પુસ્તક વિતરણમાં નથી ગયા, એ આપણું કામ નહીં. આપણે તો માળા કરી, કથા સાંભળીએ બસ. તો કે આટલા બધા ભક્તો વિતરણ, એ બધા સિનિયર છે, એટલે કે એડવાન્સ છે, એટલે એ કરે. તો હકીકત જેમ વસ્તુની કિંમત ખબર પડે ને પછી એના પ્રત્યેનો ભાવ બદલાય, એમ જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે એની કિંમત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી એમાં ભાવ ન જાગે આપણને.
હકીકત છે આ બધા કૃષ્ણના સ્વરૂપ, ચાહે એમના ગ્રંથના રૂપમાં છે, એના નામના રૂપમાં છે, અર્ચા વિગ્રહના રૂપમાં છે. કોઈ પણ જે આપણે સાધનો જોઈ રહ્યા છીએ ને, આ બધા સાધનો કૃષ્ણમાં આપણું આકર્ષણ વધારવા માટે છે. પણ આપણું આકર્ષણ એ સાધનમાં જ નથી. સૌથી મોટી સમસ્યા તો એ છે કે એ સાધનમાં જ આપણું આકર્ષણ નથી. જેવી રીતે આ ભગવદ્ ગીતા, વાસ્તવમાં યદિ આપણે પૂછવામાં આવે કોઈને કે તમે ગીતામાં પ્રેમ રાખો છો, કેટલા લોકોને ભગવદ્ ગીતામાં પ્રેમ છે? કરો કરો, હાથ ઉપર કરો. આપણો ક્લાસ તો આમ જ હાલશે, હાથ ઉપર હાથ નીચે. અચ્છા, તો હવે પ્રશ્ન એ છે, આ જેણે હાથ ઉપર કર્યો છે ને, કે તમને ગીતામાં પ્રેમ છે તો તમે ગીતાની સેવા કેવી રીતે કરો છો? પ્રેમી હો કેવી રીતે સેવા થાય છે ગીતાની? એક છે વાંચવાથી, ઓકે. બીજું છે શ્રવણ કરવાથી. ત્રીજું કોઈને આપવાથી, વિતરણ. પછી કોઈ કરે ચોથી સેવા? નથી કરતા. પૂજા આરતી કરીને. હા, ઓર જો ભગવદ્ ગીતાની અંદર આપણો પ્રેમ યદિ છે તો એનું લક્ષણ એ છે કે એમાં આપણી રુચિ હોય. અને રુચિ હોવાનો અર્થ કેવલ વાંચવું નથી. શીલ પ્રભુપાદજી એમના પુસ્તકના વિષયમાં બે વસ્તુ કહે છે: રીડ બુક્સ એન્ડ સ્ટડી બુક્સ. તમારો જે પ્રેમ છે ને એ રીડ બુક્સમાં છે, સ્ટડી બુક્સમાં નથી. અને ગીતામાં ક્યાંય ભગવાને નથી કીધું ગીતા વાંચવી. કીધું છે આવું? તમે વાંચો છો ગીતા? કેટલા લોકો ગીતા વાંચે? એવો એક શ્લોક છે તમારા ધ્યાનમાં જેમાં ભગવાને કીધું કે આ ગીતા વાંચવાની જ તમારે? તો તમને આશ્ચર્ય થાય, ખરું વાંચવાની નથી વિતરણ હું કામ કરાવો છે? કીધું ભગવદ્ ગીતા વાંચવી આવો કોઈ શ્લોક તમારા ધ્યાનમાં હોય તો નથી? અચ્છા, 18મા અધ્યાયનો 70 નંબર શ્લોક છે. ઘણા કે પ્રભુ ત્યાં આપણે પહોંચ્યા જ નથી. 18.70 તો બહુ આગું છે. તો 18મા અધ્યાયના 70 નંબર શ્લોકની અંદર ભગવાન કહે છે, અધ્યેષ્યતે ચ ઇમમ ધર્મ્યમ સંવાદમ આવયો જ્ઞાન યજ્ઞેન તેનાહમ ઇષ્ટસ્યામ ઇતિ મે મતિ. ભગવાન કહે છે, યહ જે મનુષ્ય, આવયો મતલબ આપણા બંનેના, ઇદમ માને આ, ધર્મ્યમ સંવાદમ આ ધર્મના સંવાદને શું કહે છે? અધ્યશ્યતે જે અધ્યયન કરે છે, તેન ચ એના દ્વારા પણ, અહમ માને હું, ભગવાન કહે છે, જ્ઞાન યજ્ઞેન ઇષ્ટસ્યામ અને એના દ્વારા હું જ્ઞાન યજ્ઞથી મારી પૂજા થઈ રહી છે. ઇતિ મે મતિ આ મારો મત છે. તો જો ભગવાન કહે છે કે અધ્યશ્યતે ચ ઇમમ, અને આ જે સંવાદ છે, કોણ? જે કૃષ્ણ અર્જુન વચ્ચે જે સંવાદ થયો છે, ભગવાન કહે છે જે વાંચે છે એ ના, અહીંયા શબ્દ ભગવાન કહે છે અધ્યયશ્યતે, જે આનું અધ્યયન કરે છે, તો કહે છે બુદ્ધિથી મારી પૂજા કરી રહ્યો છે. તો પ્રભુપાદજી કહેતા કે મારી બુક્સ તમારે ખાલી વાંચવાની નથી, નોટ ઓનલી રીડિંગ, સ્ટડી માય બુક્સ. આ પ્રભુપાદજીનું સ્ટેટમેન્ટ છે. અધ્યયન કરવું જોઈએ ગ્રંથનું. પણ પ્રશ્ન તો ત્યાં જ આવીને રહેશે
અધ્યયન શા માટે? અમને તો વાંચવામાં રસ જ નથી. ન હોય, ઘણા ન હોય. અધ્યયનમાં રસ બધાને આવે, વાંચવામાં ન આવે. કેમ? વાંચવાનું કહો, સ્કૂલે ગયા ત્યારે નથી વાંચતા એ કે. હા, એટલે જ હવે વાંચવાનું છે કે ભાઈ ત્યારે નહોતું વાંચ્યું, તમે ખોટો પૂરો કરો હવે, અત્યારે ત્યારનું બાકી રાખ્યું છે. પણ વાત એ છે કે વાંચવામાં રુચિ નથી અને અધ્યયનમાં તો બિલકુલ નથી, કારણ કે સમજમાં જ આવતું નથી કાંઈ. તો રુચિ નથી મતલબ આકર્ષણ નથી. આકર્ષણ નથી તો પાછા મૂળ કારણમાં આવો, આની મહિમા ખબર નથી. સ્વયં ભગવાનના મુખેથી નીકળેલું જ્ઞાન છે, એનો ભાવ જ્યારે હૃદયમાં દ્રઢ થાય ને તો ગીતાના અધ્યયનમાં રુચિ જાગે. કોઈ પણ ગ્રંથની અંદર એની વેલ્યુએશન ખબર હોવી જરૂરી છે. આપણે વસ્તુની મહત્તા જાણતા હોય કે ગીતા એક મહાન ગ્રંથ છે, સનાતન ધર્મનો ગ્રંથ છે, પણ વેલ્યુ નથી જાણતા. જો મહત્તા જાણવી અને વેલ્યુ, આ બેમાં બહુ અંતર છે. મહત્તા એટલે પ્રભાવ, વેલ્યુ એટલે સ્વભાવ, મૂળ વસ્તુ. ગીતાનો પ્રભાવ શું છે? આખા વિશ્વમાં સૌથી વધારે વંચાતો ગ્રંથ છે. વિશ્વના બધા જ ધર્મના લોકો આને માને છે, આને વાંચે છે, આને સમજે છે. ગીતાની મહાનતા છે. પણ આટલું સાંભળીને આપણને નો મનમાં થાય કે આને વંચાય તો પછી આખું ગામ વાંચતું હોય તો આમાં કંઈક હોય કે ભગવાનની વાણી છે. એ ભાવ જ્યાં સુધી હૃદયમાં સ્થિત ન થાય ત્યાં સુધી ગીતા પ્રત્યે પ્રેમ ન થાય. સેમ વસ્તુ અર્ચા વિગ્રહ. તમે મંદિરની અંદર જાઓ છો, ભગવાનના શ્રી વિગ્રહને જોવો છો, ક્યારેક ક્યારેક વિગ્રહને જોઈને આપણને આ થોડી ભગવાન હોય. વળી પાછા આપણી બાજુમાં કોઈક સિનિયર પ્રણામ કરે તેમ થાય ઠીક હાલો અહીંયા દંડવત ખરો એ કે આણે કર્યા છે તો આપણે કરવા પડશે. નહીતર વળી એવું કહે કે આમાં ભાવ નથી. આપણે તો મગજ ક્યાં ક્યાં હાલતા હોય તો આપણને ખબર. અર્ચા વિગ્રહ સામે છે છતાં એને પ્રણામ કરવાની ઈચ્છા નથી, જોવાની ઈચ્છા નથી. અને એનું કારણ પણ એ છે રુચિ નથી. કારણ અર્ચા વિગ્રહની મહત્તાને તો જાણે છે, એની મહિમાને, પણ એનું મૂલ્ય, વેલ્યુ નથી ખબર. એટલા માટે ઠીક છે, માની લઈએ છીએ અર્ચા વિગ્રહ છે, ભગવાન છે, માનીએ છીએ, મૂલ્ય નથી સમજતા. મેં તમને આગળ એ પથ્થરનું ઉદાહરણ એટલે જ આપ્યું કે એ આપણી પાસે હોય પણ એની વેલ્યુએશન ક્યારે બને? જ્યારે કોઈ આવીને એના વાસ્તવિક તત્વને સમજે, એનું વાસ્તવિક મૂલ્ય આપણી સામે પ્રકાશિત કરે તો એમાં રુચિ જાગે. ત્યાં સુધી વસ્તુ આપણા કોઈ કામની નથી. મળી તો ગયું છે પણ કામનું નહીં થાય. સેમ કીર્તન, આ બધું સાધન અપને આપમાં એક આકર્ષણ છે, કારણ કે આ બધાનો સંબંધ કૃષ્ણથી છે. પણ મૂલ્ય ખબર નહીં હોવાના કારણે આજે જુઓ, સંગીત એક માત્ર કલા. વગાડવાનું બહુ ગમે, ગાવાનું બહુ ગમે એટલે કીર્તન કરવું છે, નહીં કે ભગવાનની પ્રસન્નતા માટે. એ એક અલગ ભાવ છે. ગુરુ મહારાજ કહેતા કે આજકાલ એવો ટ્રેન્ડ થઈ ગયો છે, ઇન્સ્ટ્રુમેન્ટ ન હોય ને તો કોઈના મોઢેથી હરિનામય નથી નીકળતું. હવે તમે કાંઈ ન હોય આપણી પાસે, કરતાલ મૃદંગ ભૂલી ગયા હોય તો કીર્તન મતલબ શું છે? પ્રેમ તો નામમાં છે ને, કે ઇન્સ્ટ્રુમેન્ટમાં છે? નામમાં જો એ પ્રેમ, અને નામમાં પ્રેમ છે તો વગર કરતાલ એ કીર્તન થશે. બે હાથથી તાળી પાડો તોય કીર્તન થઈ જાય. ખાલી કરતાલ હોય તોય કીર્તન થશે, મૃદંગ હોય. હવે તો આ બે હોય તોય ઘણા ના પાડે, અમે નહીં. કેમ તો કે હાર્મોનિયમ આપો તો જ કીર્તન થાય. તો પ્રેમ ઇન્સ્ટ્રુમેન્ટમાં છે કે નામમાં છે તો એ આમાંથી ખબર પડશે. આકર્ષણ ક્યાં છે? તો બહુ સૂક્ષ્મતાથી વિચાર કરો ને તો આ બધું પછી ધીરે ધીરે ડાયવર્ટ થઈને તો ઇન્દ્રિય ભોગમાં જ વયું જશે. કારણ કે અલ્ટિમેટ આવું કીર્તન કોના માટે છે? ઇન્દ્રિયોની પ્રસન્નતા માટે, આપણી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટે, ભગવાનની પ્રસન્નતા. કારણ કે એ રુચિ જ નથી ને. આપણા આચાર્યોએ કીર્તન કર્યું તો ઇન્સ્ટ્રુમેન્ટ થોડી હતા બધા. પ્રભુપાદ પહેલાં અમેરિકા ગયા, મૃદંગ તો પછી ગયું ફ્લાઇટમાં. તો ખાલી કરતાલ હારે લઈ ગયા હતા એક જોડી, તો એમાંય કીર્તન કર્યું, એમાંય ભક્ત બની ગયા. કારણ કે એમનો પ્રેમ નામમાં છે. ઇન્સ્ટ્રુમેન્ટ હેલ્પ કરી શકે. આપણી પાસે જે કોઈ કલા હોય ને એ ભક્તિમાં લગાવવી, આ કૃષ્ણ ભાવનામૃત છે.
પ્રભુપાદજી કીધું જે કલા છે, જે યોગ્યતા એને કૃષ્ણની સેવામાં લગાડો. પણ પછી એવું ન થાય કે ભક્તિ નાની થઈ જાય ને કલા મોટી થઈ જાય. એને ઘણી વાર છે કલાનું પ્રદર્શન વધી જાય અને ભક્તિ ડાઉન થઈ જાય. પછી ખબર ન પડે કે આપણે કલા પ્રેમી છીએ કે કૃષ્ણ પ્રેમી છીએ. કારણ કે રાશિ એક ને કલાની કૃષ્ણની, ખબર નહીં રહે કોની પ્રસન્નતા માટે થઈ રહ્યું છે. પ્રસાદ, પેલા પ્રસાદમાં શ્રદ્ધા હોય કે હા ભગવાનનો મહાપ્રસાદ છે એટલે ગ્રહણ કરવી. હવે આમાં ટેસ્ટ મજા છે ઉપાડો એ કે એને હવે તો પ્રસાદ આમ મનગમતો ન હોય તો મજા ન આવે. તો એવો પ્રસાદ પણ ક્યારેક ઇન્દ્રિય તૃપ્તિનું કારણ બની જાય છે. વધારે પડતો લેવાઈ જાય તો તકલીફ થઈ જાય થાય ને. કારણ કે પ્રસાદ બુદ્ધિ નથી, સ્વાદ લેવાની ભાવના એમાં છે. તો આ બધા સાધનો છે જે આપણને કૃષ્ણ બાજુ પ્રેરિત કરે છે, કૃષ્ણમાં જોડે છે. પણ આ બધા સાધનોને જો સારી રીતે આપણે ન સમજતા હોય તો આ બધું સાધન કેવું થઈ જાય કે એ આગળ જતા ઇન્દ્રિય તૃપ્તિમાં કન્વર્ટ થઈ જાય. પછી લાગે ખરું કે આ ભક્તિ છે પણ હકીકત એમાં હોય નહીં. કારણ કે આપણે મહિમા સમજી લીધી છે, વેલ્યુએશન ખબર નથી. કારણ કે મહિમા તો બહુ બધી સાંભળવા મળે છે, ઘણી બધી જગ્યાએ સાંભળતા હોય, પણ એનું અસલી મૂલ્ય નહીં જાણવાના કારણે આપણને કૃષ્ણમાં આકર્ષણ થતું નથી. પદ્યાવલીમાં શ્રી રૂપ ગોસ્વામી કહે છે, તત્ર લૌલ્યમ અપી મૂલ્યમ. ભગવાનના આકર્ષણનું, ભગવાનની ભક્તિનું મૂલ્ય શું છે? લાલસા. જે સાધન છે ને એ સાધન પ્રત્યેની લાલસા. કથામાં રુચિ છે, કથા સાંભળવાની લાલસા. અધ્યયનની રુચિ છે, અધ્યયનની લાલસા. કીર્તનમાં રુચિ છે, કીર્તનની લાલસા. જેટલી લાલસા તીવ્ર એટલું ભક્તિનું સ્તર તીવ્રતાથી આગળ વધે છે. તો ભગવાનમાં રુચિ નથી કારણ કે ભગવાનનું મૂલ્ય જાણતા નથી, અને એના સંબંધિત આ બધા સાધનોમાં રુચિ નથી કારણ કે એનું મૂલ્ય જાણતા નથી. રસ તો છે. તો પ્રશ્ન એ જ હતો કે ભગવાનને આપણે સર્વાકર્ષક કહીએ છીએ, ભગવાનમાં આકર્ષણ શક્તિ આવી ક્યાંથી? એક પ્રશ્ન થાય ને, કૃષ્ણ સર્વાકર્ષક છે, બધાને પોતાની બાજુ આકર્ષિત કરે છે, તો આકર્ષણ જે કૃષ્ણમાં છે એનું મૂળ શું છે? હે નહીં, દેખો ये इंटरनेशनल जवाब है. कोई प्रश्न नहीं पता है तो राधा रानी बोल दो. एट्रैक्शन जो कृष्ण में है, आकर्षण जे છે એનું કારણ છે રસ. કોઈ વસ્તુ તમને ત્યારે જ આકર્ષિત કરે ને જ્યારે એમાં રસ હોય. રસ જેમાં નથી એમાં આકર્ષણ ન હોય. હાલો, આપણને ગુલાબજામુન અતિ પ્રિય છે. કેમ? એમાં રસ છે, મધુર. એની બદલે આપણે કારેલાના ગુલાબજામુન બનાવી દો, કોઈ ખાય નહીં. તો જે વસ્તુમાં આકર્ષણ છે એનું કારણ એનો રસ છે, અને રસના કારણે આપણને આકર્ષિત કરે છે એ વસ્તુ. તો ભગવાનની અંદર બધા જ રસ છે. એટલે વેદોની અંદર એમને કહેવામાં આવ્યું છે રસો વૈસહ. જેટલા પણ રસ છે આ સંસારમાં, જેના નામ તમને આવડતા હશે, એ બધા રસ ભગવાનની અંદર છે. કારણ કે એ બધાનું મૂળ છે, ત્યાંથી જ બધા રસ પ્રગટ થયા છે. તો જે રસના નામ તમે જાણતા હોવ એ બધા જ રસનું મૂળ કૃષ્ણ છે. જે નામ આપણને નથી ખબર એ રસ પણ કૃષ્ણમાં છે. એટલા માટે એ પૂર્ણ છે. મેં કહી છે ને, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. કારણ કે બધા રસોના સ્વામી છે, રસો વૈસા. પ્રભુપાદ જે સુંદર નામ છે, રસરાજ કૃષ્ણ. સર્વ રસોના રાજા જે છે એ કૃષ્ણ છે. અને એ કૃષ્ણમાં આપણું આકર્ષણ નથી. હાલાકી થવું જોઈએ પણ નથી. અને આ બધી જ વસ્તુ જે પ્રભુપાદજી આપણને આપી છે ને, આ બધું હકીકત છે આપણું મન કૃષ્ણમાં લાગે એટલા માટે છે. આટલા સુંદર અર્ચા વિગ્રહ આપ્યા છે. તો હકીકત તમે જુઓ કે તમે બીજા કોઈ પણ મંદિરોમાં બીજા કોઈ પણ શ્રી વિગ્રહને જુઓ
પણ પ્રભુપાદજીએ જે અર્ચા વિગ્રહ સ્થાપિત કર્યા છે, આની જેવી સુંદરતા છે ક્યાંય? એવું ડ્રેસિંગ ક્યાંય જોયું છે દુનિયામાં તમે? જે ડ્રેસિંગ ઇસ્કોનની અંદર ભગવાનને જે કરવામાં આવે છે. વૃંદાવનમાં કૃપાલુ મહારાજ તો કહેતા કે દુનિયામાં 8મી અજાયબી તમારે જોવી હોય ને, 7 અજાયબી તો એ કે તેમ બધા જાણો છો, પણ હજી એક 8મી અજાયબી તમારે જોવી હોય ને તો કૃષ્ણ બલરામ મંદિરમાં જઈને કૃષ્ણ બલરામને જોવું. એ એટલા એટ્રેક્શનમાં હતા કૃપાલુ મહારાજ અર્ચા વિગ્રહથી. એ કે આ દુનિયાની અજાયબી છે વૃંદાવનના કૃષ્ણ બલરામ જે છે ને. તો ઓલા એક એડવર્ટાઈઝમાં કે ને, ગુજરાત નહીં દેખા તો ક્યાં દેખા, કૃષ્ણ બલરામને ન જોયા તો શું જોયું તમે? હા, અત્યારના સમયમાં જો કોઈ કૃષ્ણ બલરામને જોયા વગર દેહ ત્યાગ કરી દે તો એમ કહેવાય આનો ફેરો ફેલ છે. એટલા ગમે એવા નાસ્તિકને લઈ જાઓ, જે ક્યારેય મંદિરમાં ન જતો હોય, ક્યારેય કીર્તનમાં ન બેહતો હોય, એને લઈને જાઓ, કૃષ્ણ બલરામ દેખાડી દો, પછી તમને કહે તમારે જ્યાં જવાનું જાઓ, હું અહીંયા રહીશ. આકર્ષણ ઊભું રાખી દે નાન્યાને કોઈ પણ વ્યક્તિત્વને. ભગવાનના અર્ચા વિગ્રહમાં શક્તિ છે. એક પ્રસંગ હમણાં ગુરુવારે અમે ચર્ચા કરી હતી, અર્ચા વિગ્રહનું આકર્ષણ કેવું હોય. તો આફ્રિકામાં મંદિર ખુલ્યું ઇસ્કોનનું, તો ત્યાં રાધા કૃષ્ણના શ્રી વિગ્રહ સ્થાપિત કર્યા પ્રભુપાદજીએ. હવે અર્ચા વિગ્રહ ત્યાં સ્થાપિત કર્યા એટલે પ્રભુપાદ તો ટ્રાવેલિંગમાં રહેતા, તો એ તો 12 વાગ્યા ગયા બધે ફરતા ફરતા. તો ત્યાં ઓલા લૂંટારુઓ જે હતા ને કાળિયા, એ આવ્યા મંદિરમાં એક દિવસ બંદૂક લઈને. સવારમાં આવ્યા મંગળ આરતીમાં, તો બધા ભક્તો હતા મંદિરમાં, અને આવડા આવ્યા બંદૂક લઈને, એ બંધ કરવા બધું કે. એટલે મંગળ આરતી એ તો બિચારા સાઈડમાં જઈને ઉભા રહી ગયા ભક્તો, એટલે આખું મંદિર ઘેરી લીધું. અને એનો જે લીડર હતો ને અલ્ટરની સામે આવીને ઉભો રહ્યો. એટલે પૂજારીને બોલાવ્યો, કારણ કે એ તો અંદર હોય અલ્ટરમાં. ઈ કાળિયો, આફ્રિકાવાળા નામ ઓળખો ને તમે, બે હરખા. ઈ ભક્ત બિચારો આફ્રિકન, એટલે આની ભાષા સમજતો હતો. એને કીધું શું કરો છો આ? એ કે આરતી કરવી છે. ઓલાને ખબર પડે ને આરતી એટલે શું. એ કે આરતી એટલે મેં એને સમજાવ્યું એની ભાષામાં, વર્ષિક. અચ્છા, તો આ બે ઊભા છે કોણ છે? એ કે અમારા ભગવાન છે. બે? એ કે હા બે. તો એ કે આમાં એક લેડીઝ છે ને એક જેન્ટ્સ છે. એ તો બિચારા એમ જ પૂછે ને, પહેલી વાર જે કૃષ્ણ રાધા કૃષ્ણ ઓળખતા નથી એની શું સ્થિતિ હોય. એ કે એક લેડીઝ છે એક જેન્ટ્સ છે. પૂજારીએ કીધું હા. એ કે એક વાત કે આ લેડીઝ જે છે એના લગ્ન થયા છે આની હારે? કે હવે આટલી બધી લીલા તો ઓલાય સાંભળેલી નહીં, પૂજારી નવો નવો થયેલો છે. કારણ કે પ્રભુપાદના સમયમાં દશમ સ્કંદે પગવું અઘરું છે ને, એટલે એને કાંઈ એમ મગજમાં આવ્યું ને એને કીધું, એને હા પાડી દીધી કે હા બેયના લગ્ન થઈ ગયા. બસ આટલું કીધું ને ઓલા કીધું બધા એ કે શસ્ત્ર મૂકી દો. એ કે પૂજારીને આશ્ચર્ય થયો, યાર લગ્નની હા પાડી કે આના થઈ ગયા છે, તો બધાએ શસ્ત્ર મૂક્યું. એ કે આ લોકો આપણી ટીમના છે, આ બધા આપણને સપોર્ટ કરવા વાળા છે. કેમ? એ કે તમે જુઓ, આ છોકરો કાળો છે, છોકરી ગોરી છે. એ કે આ ગોરી છોકરીએ કાળા છોકરા હારે લગ્ન કર્યા, મતલબ આ આપણા પક્ષના છે. કારણ કે ઓલું આફ્રિકામાં રંગભેદની નીતિ હાલતી ને ત્યારે, કાળિયાની ને ગોરાની, તો એ ક્યાં ગોરી આની યાર લગ્ન કર્યા છે, મતલબ તો આ આપણી ટીમના છે. અને બિચારા એ મંદિર છોડી, એ સત્ય ઘટના છે, જોવો તમે. પછી તો એવડા રેગ્યુલર દર્શન કરવા આવતા, પણ એને ખબર નથી આ છે કોણ. પણ એ રાધા કૃષ્ણનું એટ્રેક્શન તો આખું મંદિર બચી ગયું. એ એના ઓલામાં હાલતો હતો. એ કે હા કાળિયાઓને તો કોઈ માનતું નથી ગોરાઓ, પણ આ ગોરીએ લગ્ન કર્યા ની યારે, તો એ કે આપણા સપોર્ટર છે. સમજી ગયો બીજા. પ્રભુપાદજી ક્લાસ આપતા હતા ત્યાં એકવાર આફ્રિકામાં, તો પ્રભુપાદજીએ કીધું કે ભગવાન કૃષ્ણ જે છે ને એ શ્યામ છે. શ્યામ એટલે બધા કાળિયા બેઠા હતા. એ કે તમારે જેવા. ઓલા ખુશ થઈ ગયા. પ્રભુપાદજી કીધું કૃષ્ણ આપણી જેવા છે.
પણ પ્રભુપાદજીએ કીધું તમારી જેવા એટલે હાવ નહીં એમ, કારણ કે તમે શ્યામ છો, એ શ્યામ સુંદર છે, હે ને? તમે ખાલી કાળા છો, એ કાળા છે પણ સુંદર છે. શ્યામ સુંદર છે ને ભગવાન. હા, એટલે રંગ હરખો ખાલી, બાકી કાંઈ નથી. પણ અર્ચા વિગ્રહનું એક એટ્રેક્શન છે, જો એમાં પણ રસ છે. આજે પણ જે ભક્તોને એવું લાગે છે, જે હૃદયથી માને છે કે નહીં રાધા દામોદર અમારા ઈષ્ટદેવ છે, તો મનમાં એક ભાવ જાગે, ત્યારે અઠવાડિયામાં એકવાર તો મળવા જવું જોઈએ. બે ભાવ પ્રેમ હોય તો. બાકી તમે વિચાર કરો, સગાઈ થઈ હોય નવી, તો વિચાર આવે કે હારું અઠવાડિયું થયું એકવાર મળવા જવું પડશે. જે અનુભવીઓ છે એને ખબર છે, હોય ને, લગ્ન થઈ ગયા એની પહેલા સગાઈ થઈ હશે ને, તો આ મનમાં કેમ યાદ આવ્યા કરે એની, હારું અઠવાડિયું થઈ ગયું મળ્યા નથી તો આંટો મારવી એક. એમ વાસ્તવમાં જો પ્રેમ છે રાધા કૃષ્ણમાં, રાધા દામોદરમાં, તો એકવાર એની યાદ આવે કે નહીં, યાર રવિવારે જવું તો પડશે જોવા, નકર નહીં હાલે. આવું આપણને થાય. અહીં એનાઉન્સ મળીને કહેવું પડે, ભાઈ સેવા છે આવજો રવિવારે. હવે કયો પ્રેમ છે? પ્રેમ હોય એને બોલાવવા ન પડે, પહોંચી જાય. તો આવું આકર્ષણ થઈ જાય છે લોકો બહારથી પહેલી વાર ભગવાનને જોવે ત્યારે, પણ આપણા ઈષ્ટદેવમાં આપણને જે આકર્ષણ નથી, એટલે એનાઉન્સમેન્ટ કરી કરીને કહેવું પડે કે આવજો રવિવારે રાધા દામોદરને મળવા. એટલે આપણે ખોટા પ્રેમી છીએ, પ્રેમ નથી. તો એવી રીતે પ્રસાદ પણ આકર્ષણનું કેન્દ્ર છે. પ્રસાદથી પણ એટ્રેક્શન જે થાય છે ભગવાનની અંદર, એનું પણ એક અદ્ભુત લેવલ છે કે ઇસ્કોનનો પ્રસાદ જેણે જેણે ખાધો છે એ હજી એની પ્રશંસા કરતા થાકતા નથી, ગમે એને મળી લેવાનું. આમાં બહુ ભગત બન્યા છે. પેલું અર્ચા વિગ્રહને જોઈને બન્યા હોય ને એવા તમને થોડોક લોટ એનો ઓછો હશે, પણ આ પ્રસાદવાળા તો, કારણ કે તમે જાણો છો પ્રભુપાદજીએ પહેલા પ્રસાદ જ ખવડાવ્યો, શુદ્ધ પ્રસાદ. અને એ લોકો પ્રવચનમાં આવતા હતા ખાલી પ્રસાદ હાટું જ. કાંઈ 1965માં પ્રભુપાદજી ગીતા ઉપર બોલતા, તમને લાગે એ ગોરિયાઓને ખબર પડતી તેમાં કાંઈ? કૃષ્ણ શું છે એ એને ખબર નહોતી બિચારા. પ્રભુપાદજી તો બોલી જાય, એ બધાની નજર ક્યાં હોય ખબર? ગુલાબ જામુનની બરણી ઉપર. પ્રભુપાદ શું કરતા, એક ટેબલ રાખતા, ટેબલ ઉપર કાચની બરણી રાખતા અને એમાં ગુલાબ જામુન રાખે એટલે દેખાય. ઓલા આખા પ્રવચનમાં આમ જ બેઠા હોય. પ્રભુપાદજીને એમ થાય કે ધ્યાનથી સાંભળે જો એકદમ, પણ એ બધા એ જ વાટે હોય સ્વામીજી ક્યારે પૂરું કરે અને આ આપણને મળે. ટેસ્ટ આવે ગુલાબ જામુન તો એની પેઢીઓમાં કોઈએ ખાધેલા નહીં ક્યારે. હવે જેણે નકરું માંસ ખાધું છે એ પહેલી વાર ગુલાબ જામુન ખાયનો ટેસ્ટ એ તો ભૂલે ક્યારેય પછી. એ કે આટલો અદ્ભુત દિવ્ય વસ્તુ ક્યારેય મળી નથી. હવે પ્રવચન તો એને 3-4 વર્ષે નહીં સમજાણા હોય, પ્રભુને હું બોલતા હતી, પણ એ પ્રસાદ હાટું થઈને આવતા ને બેહતા અને પછી એમાંથી ભક્ત બની ગયા. તો વિશ્વમાં એવા ઘણા મોટા મોટા લોકો છે જેણે એક સમયમાં એની પાસે ખાવાની વ્યવસ્થાઓ નહોતી. એ લોકો ઇસ્કોનના મંદિરોમાં જતા, ત્યાં પ્રસાદ લેતા અને આગળ જતા એ દુનિયાના બહુ મોટા ધની લોકો થયા. હજી પણ એના ઇન્ટરવ્યૂ જ્યારે પણ હોય કોઈ ચેનલો પર તમે જુઓ તો એમાં યાદ કરે કે નહીં, હરે કૃષ્ણ મંદિરમાં અમે પ્રસાદ લીધો છે. તો પ્રસાદ એક એટ્રેક્શન છે, કારણ કે એ પણ કૃષ્ણનું સ્વરૂપ છે. ભગવાનની કૃપા એ ભગવાનનું જ સ્વરૂપ છે. એટલે આપણે મહાપ્રસાદ એ ગોવિંદે કરીએ છીએ. આ ભગવાનનો મહાપ્રસાદ છે, પણ આપણે ખાલી પ્રસાદમાં રહ્યા, ગોવિંદમાં જ નીકળી ગયા. પછી એમ થાય આટલું બધું ઉપાડીએ છીએ તો કાંઈ અંદર ફેરફાર થતો નથી, કારણ કે પ્રસાદમાં પ્રસાદ બુદ્ધિ નથી. એટ્રેક્શન કેવલ ખાવા પૂરતું છે, એટલે એમ આકર્ષણ નથી. વાસ્તવમાં તમે જો તો પ્રસાદ ભગવાનની કૃપા છે, અને એને કૃપા સમજીને ગ્રહણ કરે તો એની ચેતના બદલે, શુદ્ધ થાય, પણ એ આકર્ષણ નથી. કીર્તન પણ એક એટ્રેક્શન છે. આમાં સૌથી વધારે આકર્ષણ થાય. પ્રસાદથી પણ વધારે સારું એટ્રેક્શન જો થતું હોય તો એ કીર્તનમાં. ગમે એ ધર્મનો વ્યક્તિ હોય, ગમે એને માનતો હોય,
તમે એને કીર્તનમાં લાવો ને તો એમ કે મજા આવી. આ એક આફ્રિકાની ઘટના છે, જાણવા જેવી. ભક્તો આફ્રિકામાં જ્યારે ગયા પહેલી વાર કીર્તન કરતા, પ્રભુપાદજીના બે સંન્યાસીઓ, બે મહારાજ કીર્તનના એક્સપર્ટ, અને કીર્તન શરૂ કર્યું અને ઓલા કાળિયાઓને મોજ આવી ગઈ એમાં. 4 કલાકો, બપોરે 4 વાગે ચાલુ કર્યું હતું. 4 કલાક પછી મહારાજને એમ થયું કે નવા નવા છે, થાકી ગયા છે, કે હવે કાલ નહીં, ચાલુ રાખો. એ પહેલી વારના કીર્તનમાં કે ચાલુ રાખો. તે 4 વાગ્યાથી લઈને ઠેઠ રાતે 11 વગાડ્યા. પછી મહારાજે કીધું હવે કાલ રાખશું એમ. પાછું નહીં આખી રાત શું કામ છે એ આપણે ચાલુ રાખો. તો એટલે મહારાજ વિચાર કરવા માંડ્યા કે આને, પછી ઓલાને પૂછ્યું કે હા અમે હું ગાવી, એમાં કાંઈ ખબર તને હું ગાવી છીએ? અમે કાંઈ ખબર નથી કે અમને તો મજા આવે છે. શબ્દ શું છે, મંત્ર શું છે, કાંઈ જ ખબર નથી, મજા આવે છે. આ કોઈ એ તો મહારાજે માંડ સમજાવ્યા કે હવે કાલનો દી રહેવા દો, કાલ પાછું કરશું. કે આમાં અમારા હાંધા ઢીલા થઈ જાય ને, કન્ટિન્યુ કીર્તન કરશું. તો આજે પણ તમે જો વિદેશોની અંદર લોકો પ્રવચન નથી સમજતા. તમે એને બેહાડીને ત્યાં ગીતા ભાગવતનો ક્લાસ કરો, તેને શું ખબર પડે છે? કાંઈ નહીં. પણ કીર્તન હોય તો, આ તમે બધા વિડીયો જોતા હશો, મોટા મોટા ચર્ચમાં, મોટા ઓડિટોરિયમમાં કીર્તન, અને એમાં જે બેહીન જે કીર્તન સાંભળે છે ને, એમાં એકને ખબર નથી કૃષ્ણ કોણ છે. એ લોકો આવીને સાંભળે છે. તો એક એવો મંત્ર, એક એવો શબ્દ જેના વિશે કોઈ જ્ઞાન નથી, છતાં લોકો એમાં આનંદ લે છે. શું કારણ છે? કારણ કે એમાં રસ છે, એનો સંબંધ કૃષ્ણથી છે. અને પુસ્તક, ફિલોસોફી, ઘણા લોકો એવા હોય જે પુસ્તકથી એટ્રેક્ટ થયા હોય ને ભક્ત બન્યા હોય. ઇસ્કોનમાં આની સંખ્યા સૌથી ઓછી જોવા મળશે તમને. હા, આપણી પુસ્તક વિતરણ સેવા બહુ ખતરનાક લેવલ ઉપર છે, લાખોની સંખ્યામાં પુસ્તક વિતરણ થાય છે, પણ પુસ્તકથી બનેલા ભક્તો તમે ગણો તો ગણા ગાંઠા દેખાય. આવા બહુ ઓછા લોકો હોય. પણ આમાં પણ એક એટ્રેક્શન છે. ક્યારેક ક્યારેક લોકો આવે બુક સ્ટોલ ઉપર, જેટલી બુક્સ પ્રભુપાદની હોય બધી આપી દો. આપણે એમ થાય કે વેચવા લઈ જતો હશે, કે ના વાંચવા લઈ જાવી. ફિલોસોફીમાં જેને ઇન્ટરેસ્ટ હોય તો એ લોકો ગ્રંથ, પ્રભુપાદજીના ગ્રંથ આપને આપમાં એક મોટું આકર્ષણ છે. કારણ એ પણ ભગવાનની કૃપાનું એક સ્વરૂપ છે. પ્રભુપાદજીએ કીધું કે આ ગ્રંથો ભલે કલમ મેં ચલાવી છે, પણ લખાવ્યા છે તો કૃષ્ણએ. તો આવી રીતે જે હરેક વસ્તુ છે, ચાહે અર્ચા વિગ્રહ હોય, કીર્તન છે, પ્રસાદ છે, કથા છે, સાધુ સંગ, હરેક વસ્તુ, આ બધું આપણને કૃષ્ણ પ્રતિ આકર્ષિત કરવા માટે છે. પણ હવે મૂળ પ્રશ્ન ઉપર આવો કે તોય આપણું થયું નહીં. આટલી વસ્તુ આપી પ્રભુપાદજીએ, છતાં આમાંથી એક જગ્યાએ તે આપણું આકર્ષણ નથી. તો આનું કારણ શું છે? કેમ નથી થતું? એનું કારણ એ છે, આપણે લોખંડ છીએ એ તો પાકી વાત છે, અને કૃષ્ણ જે છે એ ચુંબક છે. બધું આકર્ષિત કરવાની એમાં ક્ષમતા છે. પણ સમસ્યા ત્યાં છે કે આપણે કૃષ્ણથી બહુ દૂર છીએ. તમે એક ચુંબક અહીંયા રાખો, લોખંડ અહીંયા રાખો, આકર્ષણ થાય? એક ઉચિત અંતર હોવું જોઈએ બેયની વચ્ચે આકર્ષણ થવા માટે, કે જીવ પણ કંઈક ભગવાનની સન્મુખ થાય તો એમાં એક આકર્ષણ લાગે ને. થોડોક એ બાજુ ફરે તો એક કારણ હોઈ શકે આપણું આકર્ષણ નથી. ગ્રંથોમાં, કીર્તનમાં કે XYZ કોઈ પણ સાધનોમાં, કે એના માધ્યમથી ભગવાનમાં જે આકર્ષણ થવું જોઈએ નથી. કારણ કે ભગવાનથી આપણી દૂરી વધારે છે, અંતર બહુ વધારે છે, કે ચાહવા છતાં પણ આપણે એટ્રેક્શન લઈ નથી શકતા ભગવાનનું. અને જો આ કારણ ઉચિત ન હોય, એવું લાગતું હોય કે ના આપણે બહુ દૂર નથી ભગવાનથી, આપણે નજીક છીએ, તો નજીક આપણે છીએ તો આપણું આકર્ષણ નથી. એનું શું કારણ છે? કે લોખંડ કટાઈ ગયું છે, કાંટ લાગી ગયો. કારણ કે જે લોખંડને કાંટ લાગ્યો હોય ને એમાં પછી ચુંબક કામ કરી શકે નહીં. તો આપણી અંદર જે કલમશ છે,
જે અનર્થો છે એના કાટનું લેવલ એટલું ખતરનાક છે કે સ્વયં ચુંબકના રૂપમાં ભગવાન પણ આપણને આકર્ષિત કરી શકતા નથી. અને એટલા માટે હવે કાટને હટાવવો હોય તો શું કરવું પડે? ચૈતન્ય મહાપ્રભુની શરણમાં જવું પડશે. મહાપ્રભુએ કીધું આ તમારો કાંટ લાગ્યો છે અનંત જન્મથી, પણ આપણી દુકાને નીકળી જાય એક જ જન્મમાં. હે ને? એણે કીધું ને નવદીપની અંદર કે અમે એક એવી દુકાન ખોલી છે, એને નામહટ કહેવામાં આવે છે. અને તમે અહીં જે બેહીને સાંભળો છો ને, આ ઈ જ દુકાનની બ્રાન્ચ છે. અહીંયા ફ્રેન્ચાઇઝી લીધી છે આપણે સુરતમાં. આ કથા કીર્તનનો જે આ પ્રોગ્રામ છે ને, આને મહાપ્રભુના આંદોલનમાં આનું નામ છે નામહટ પ્રોગ્રામ. નામહટ, હટ માને દુકાન, હાટ, હાટડી કહીએ છીએ ને આપણે ગુજરાતીમાં. તો નામહટનો અર્થ છે નામની દુકાન છે. મહાપ્રભુએ લગાવી છે આ કાંટ કાઢવા. પણ મહાપ્રભુએ એક શરત રાખી છે એમાં. ઘણા લોકોએ કીધું કે હવે કાંટ આ કાઢવાનો છે, મતલબ બહુ મહત્વનું કાર્ય છે, જીવને એના સ્વરૂપમાં સ્થિત કરવો છે, તો આનું મૂલ્ય બહુ હેવી હશે ને, આનું મૂલ્ય બહુ વધારે છે. મહાપ્રભુએ કીધું નહીં, મફત. આ હાવ મફત છે. તો એટલે પૂછ્યું હાવ મફત? આપણને કોઈ પૂછે કે આ દુકાને મફત વસ્તુ મળે છે, હાવ મફત? મહાપ્રભુ કે હાવ મફત નહીં, તો થોડુંક મૂલ્ય લાગશે આનું. શું છે એ મૂલ્ય? શ્રદ્ધા. શ્રદ્ધા જેની અંદર હોય આ દુકાન ઉપર આવો અને અહીંયાથી આ કાટ કાઢવાનો સામાન ફ્રીમાં લઈ જાઓ. કોઈ મૂલ્ય નથી. શ્રદ્ધા એક મૂલ્ય છે. શ્રદ્ધા એટલી જ કે આ નામ લેવાથી આપણો કાટ નીકળી જાય. ગોરનીતાઈ જે છે ને, એણે દુકાન ખોલી છે, આવો અને લૂંટો. તો ઘણા આળસુ એવા નીકળ્યા, એ કે કામ કરો ને માલ ઘરે પગાડો ને. મહાપ્રભુ કે નહીં, જે અહીંયા આવીને માગે એને આ મળશે, બાકી વગર માગે માય પીરશે નહીં. તો મહાપ્રભુ કે હું મહાવદાન્યાય છું, પણ એટલો બધો દાની નથી કે તમારે ઘરે આવીને આપું. કર્યું પછી મહાપ્રભુએ નામના રૂપમાં સંકીર્તન દેવાની ટ્રાય, પણ કીધું આ નામની જે દુકાન છે ને, અહીંયા સામાન છે તમારા માટે, અમે લઈ જાઓ, આનું કોઈ મૂલ્ય નથી, એકદમ ફ્રીમાં છે અને કામ કરશે એ 100% છે. અને એટલે શિક્ષાષ્ટકમના પ્રથમ શ્લોકમાં મહાપ્રભુએ કીધું ચેતો દર્પણ માર્જનમ ભવ મહાદાવાગ્નિ નિર્વાર્પણમ. આ ચિત્તની શુદ્ધિ જો કરવી હોય, કારણ કે ચિત્ત અશુદ્ધ છે એટલા માટે કૃષ્ણમાં એને આકર્ષણ નથી. આ ચિત્તની શુદ્ધિ કરવી હોય તો એનું એકમાત્ર સાધન છે હરિનામ, હરિકથા. ભગવાનનું આ નામ સંકીર્તન જે છે, એના દ્વારા આપણા તમામ કલ્મશ, તમામ અનર્થ જે છે એ નષ્ટ થાય અને વ્યક્તિ શુદ્ધ રૂપમાં આવે, પોતાની સ્થિતિમાં આવે, જે વાસ્તવિક સ્થિતિ છે આપણી સતચિત્ત આનંદમય. અને કોઈ પણ જીવાત્મા જ્યારે એની વાસ્તવિક સ્થિતિમાં આવી જાય ત્યારે એને ભગવાનમાં આકર્ષણ અપને આપ થવા લાગે, ઓટોમેટિક. કારણ કે હવે લોખંડ એના શુદ્ધ સ્વરૂપમાં આવી ગયું, તો શુદ્ધ સ્વરૂપમાં આવેલું એ લોખંડ એ ભગવાન રૂપી ચુંબક દ્વારા ઓટોમેટિક આકર્ષિત થઈ જાય. સમસ્યા છે આપણા ચિત્તની અશુદ્ધિ. કાંટ જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી મેળ પડવાનો નથી. તો એના માટે શું કરવું જોઈએ? ભગવાનનું નામ લેવું જોઈએ. તો તમે કહેશો નામ તો લઈએ છીએ પ્રભુ, તોય નીકળતો નથી. નામ લઈએ છીએ પણ થોડુંક જે ખૂટે છે એ છે શ્રદ્ધા. શ્રદ્ધાથી ઉત્પન્ન થવા વાળો સાધુ સંગ. થોડી ઘણી શ્રદ્ધા તો છે પણ સાધુઓમાં વિશ્વાસ નથી. સાધુ સંગ જે પ્રમાણે થવું જોઈએ થતું નથી, અને એટલા માટે ભજન જે થવું જોઈએ એ થતું નથી. આ એક ક્રિયા છે ને, આનો ક્રમ છે. શ્રદ્ધાથી થશે સાધુ સંગ, સાધુ સંગથી ભજન ક્રિયા, અને ભજન ક્રિયાનું ફળ છે અનર્થોની નિવૃત્તિ. આ ચોથું સ્તર છે. તો પહેલા 3 સ્તરમાં જો ગડબડ થઈ તો એનું રિઝલ્ટ ચોથા સ્તરમાં દેખાશે. યા તો આપણી શ્રદ્ધા મજબૂત નથી, અને એટલા માટે આપણને જે સાધુ સંગ મળ્યો છે એ યોગ્ય સાધુ સંગ પણ
નથી. એવું નથી કે ધોતી કુર્તા પહેરીને કોઈ પણ સાધુ બની ગયો છે તો કોઈ પણનો સંગ લઈ જાય. નહીં. સાધુ સંગ, અને સાધુ કોણ છે તો પછી ભાગવત વાંચો, એમાં લક્ષણો છે કોણ સાધુ છે. અને જો એ સંગ વાસ્તવિક થયો છે તો પછી અનર્થ નિવૃત્તિ થાય અને કાટને નીકળવું પડે. એની પછીના બધા સ્તર છે. પછી નિષ્ઠા, પછી આકર્ષણ છે ને, આકર્ષણ નિષ્ઠા. કારણ કે શુદ્ધ સ્વરૂપમાં જીવ આવી જાય ને એટલે એની નિષ્ઠા થઈ જાય ભગવાન, અને પછી એને આકર્ષણ આપને આપ ભગવાનમાં પ્રાપ્ત થઈ જાય. પછી રુચિ, પછી રતિ, પછી ભાવ, એ બધા એક પછી એક સ્તર છે ઘણા ઉપર. એ બધા સ્તરમાં એ પ્રગતિ કરતો જાય. પણ મૂળ તો આ છે કે હવે કાંટ એટલો ખતરનાક લાગ્યો છે તો આને કાઢવા માટે એ નામ લેવું જરૂરી છે. અને એ શ્રદ્ધા વિશ્વાસથી જો આ સાધનમાં આપણે લાગશું, જો આપણા ચિત્તની થોડી પણ શુદ્ધિ થશે તો મન સ્વયં ભગવાનમાં આકર્ષિત થયું. આને લગાડવું નહીં પડે. અને આપણે જબરજસ્તીથી લગાડવાની ટ્રાય કરશું તો પાછું રિટર્ન મારશે. થાય છે ને? તો એમને કહ્યું આજ મારું મન ભગવાનમાં લગાડી દેવું. કેટલો ટાઈમ ટકે છે? હે, ગમીને નીકળી જાય. આપણને ખબર ન રહ્યો કે આ નીકળી ગયું છે. એ મન નીકળી ગયા પછી ઘણી વાર ખબર પડે કે આપણે ભગવાનમાં નથી અત્યારે. હે ને? આપણે માળા કરવી એટલે મનને ક્યાંય નથી જવા દેવું, ને ચાલુ કરે. 5 મંત્ર સુધી તો ઠીક, પણ 6ઠા મંત્રે મન ક્યાં હોય ને આપણે ક્યાં હોય આપણા બેમાંથી એક જ ન ખબર હોય. મન 7 સમુદ્ર પાર હોય ને ત્યારે ખબર પડે કે અહીંયા નથી. કેમ? કારણ કે ત્યાં સુધી તો આપણે ક્યાંક બીજે હતા. આપણને એવું લાગે ના મન હોય ત્યાં જ આપણે, એવું ન હોય. મન અને આપણે બે અલગ વસ્તુ છીએ. એટલે નીકળી ગયા હોય આપણે ક્યાં ના ક્યાંય, પછી 2-4 રાઉન્ડ પાછા થાય ને ત્યારે ખબર પડે મન તો ક્યાંક વહી ગયું લાગે, ત્યાં છે જ નહીં. એટલે બહુ વિચિત્ર ભક્તિ છે આપણી ભાઈ. એટલે આપણે આ સ્તરને સુધારવું જરૂરી છે. તો મૂળ વાત હતી આકર્ષણ ભગવાનમાં થવા માટે 2 વસ્તુ, યા તો ભગવાનથી દૂરી ઘણી છે અને યા પછી ચિત્તની અશુદ્ધિ છે. તો આ 2 કારણ છે જેનાથી આપણું મન ભગવાનમાં આકર્ષિત થતું નથી, અથવા એ ભગવાન સર્વાકર્ષક હોવા છતાં આપણા મનને એનામાં આકર્ષિત કરી શકતા નથી. તો એક વાત તો સમજ્યા કે હાલો નામ જપ કરીએ, જે કાંઈ સાધના કરીએ તો એનાથી પડ હટતા જાય. પણ હટતા હટતા ક્યારેક તો ખુલ્લું થવું જોઈએ, ક્યારેક તો ભગવાનમાં આકર્ષણ થવું જોઈએ. પણ એ નથી થતું. કારણ કે આપણે સાધુ સંઘમાં નહીં, આપણે એવા સંઘમાં હોય ત્યાં પડ ચડાવી દેતા હોય બીજા. આપણે 2 તોડવી ને ત્યાં 5 ઉપર લગાડી દે બીજા. તું કર્યા રાખી કે આપણને એમ થાય કે હજી થોડા થોડા શુદ્ધ થયા છીએ. ત્યાં પછી એવા સાધુનો સંગ થાય ને એ કે તે 2 પડ કાઢ્યા છે ને એટલે હું 5 ચડાવી દઉં. અને પછી આપણી જિંદગી એમ જ નીકળે. રોજ આપણે સફાઈ કરવી તો ઓલા આવીને ડબલ બગાડે. કહેતા એમ કમાણી 8 આનાની છે ને ખર્ચો રૂપિયાનો છે. કરવી છે 16 માળા, એમાં 32 માળાનું તો કરી નાખવી છે પાછું. 16 માળાની કમાણી કરી, એમાં 32 માળાનો ખર્ચો, તે એકાઉન્ટ માઇનસમાં જ હાલે છે. કે સાધુ આપણને કે ઘણી વાર કે આ એકાઉન્ટ જમા કરવામાં નામની મૂડી જમા થઈ જાય ને એટલે વહેલા હાર નીકળી જવું. પણ જમા થાય ક્યાંથી? કારણ કે જેટલું કરવી એના કરતાં ખર્ચો વધારે છે. કોઈ વ્યક્તિ એમ કહેતો હોય મારો 2 લાખ રૂપિયા પગાર છે અને દિવાળીએ એ ઉછીના ગોતતો હોય, તને ખબર પડે ને કે આમ કેમ થયું ભાઈ, તારે 2 લાખ છે, એ ખર્ચો પણ 3.5નો છે. વાત સમજ્યા? એમ ઘણી વાર આપણે લાગે સારું આટલું ભજન કરવી, આટલી ભક્તિ કરવી, તો એમ જ લાગે કાંઈ ફેર પડતો નથી. શું કામ પડે ભાઈ? કમાણી 16 માળાની જ છે, વપરાશ 48નો છે. કારણ કે 16 થઈ ગયા પછી તો આપણને એમ લાગે હવે રાજા, અને રાજા કાંઈ પણ કરે. રાજા વાજાને વાંદરા કે ગમે એ કરે. તો નામનું બેલેન્સ નથી આપણે ભેગું થવા દેતા. અને એ જ સમસ્યા છે કે આપણને એવું લાગે છે કે આજે વર્ષો વીતી ગયા કૃષ્ણ ભાવનામૃતમાં, પણ આપણી સ્થિતિ હજી ત્યાં છે. જે આકર્ષણ ભગવાનના નામમાં, ભગવાનની કથાઓમાં, ભગવાનના ભક્તોમાં, પ્રભુપાદ જેવા સંતોમાં, ગુરુ પરંપરામાં જે પ્રમાણેની પ્રીતિ, શ્રદ્ધા, દ્રઢ નિષ્ઠા આપણી થવી જોઈએ,
આવી નિષ્ઠા હજી સુધી નથી થઈ, આવી અનુભૂતિ આજે પણ આપણને થઈ રહી છે. તો એનું કારણ ક્યાંક ને ક્યાંક પ્રોસેસમાં કમી છે. તમે ઘણીવાર કથાઓમાં ઉદાહરણ સાંભળ્યું છે કે દહીંનું કોઈ મંથન કરે તો એમાંથી માખણ નીકળે. આ સનાતન પદ્ધતિ છે. પણ આપણે ખૂબ મંથન કર્યું દહીંનું, દહીંને પાણી કરી નાખ્યું, પણ છતાં એમાંથી માખણ નીકળ્યું નહીં. મતલબ કે દહીં જમાવવાની જે પ્રોસેસ શરૂ થઈ હતી ત્યાંથી જ કાંઈક ગડબડ છે. એટલે તો સાર નીકળતો નથી. તો આપણે પણ જો સાર પ્રાપ્ત કરવો છે, સ્વયં ભગવાનમાં આકર્ષણ થવું જરૂરી છે. આના ક્યારે થશે કે ભક્તિની જે કાંઈ વૃદ્ધિ કરવાવાળી પદ્ધતિઓ છે, જેને આપણે સાધન કહીએ છીએ, આ સાધનના મૂલ્યને જ્યારે સમજી લેશું તો આપણી પ્રવૃત્તિ ભગવાનમાં લાગશે. સાધનના મૂલ્યને સમજ્યા વગર એમાં પ્રીતિ થશે નહીં, અને એમાં પ્રીતિ નહીં થાય તો પ્રાય સાધન ટાઈમ વેસ્ટનું જ કામ કરવાનું છે. એટલા માટે તમે સનાતન ગોસ્વામીના એ પ્રસંગને યાદ કરો. એક બ્રાહ્મણ એમની પાસે પારસમણી માંગવા માટે આવ્યો, અને સનાતન ગોસ્વામી પારસમણી આપી દીધો. તો એ બ્રાહ્મણના મનમાં એક વિચાર થયો કે પારસમણી જેવી વસ્તુ જો આવી રીતે કોઈ આપી દે, એનો અર્થ કે કંઈક મૂલ્યવાન ધનનો માલિક હોવો જોઈએ, કંઈક સારું ધન આની પાસે હશે. એ ધન પ્રાપ્ત કરવાના ચક્કરમાં પાછો આવ્યો સનાતન ગોસ્વામી પાસે, અને એણે કીધું કે આનાથી વિશેષ ધન મારે પ્રાપ્ત કરવું છે. તો એ કે આને છોડી દે, પહેલા આને જો તું છોડી દઈશ તો એ ધન પ્રાપ્ત થઈ જાય. પણ આપણે રહ્યા બુદ્ધિશાળી. પ્રભુપાદજીએ કીધું કે મારી પાસે શ્રેષ્ઠ ધન છે. તો કીધું અમારે જોતું છે. તો પ્રભુપાદ કે જે પહેલાંનું છે ને એ મૂકી દો. એમ નહીં, એ એક હાથમાં રાખશું, તમે આપો એ એક હાથમાં રાખશું, અમારે બેયમાં લાડવા લેવાના. તો પ્રભુપાદ કે બે હોડીમાં પગ મૂકવા છે તો કાં હોડી ઊંધી વળશે ને કાં તમે ઊંધા વળશો. સમજ્યા? તો રિયલ ફેક્ટ. આપણું મન કદાચ આનું બેલેન્સ કરી શકે કે ન કરી શકે, પણ આ જ રિયાલિટી છે. સંસારને પકડવો છે ને ભગવાનને પકડવા છે તો ભગવાન થોડાક દૂર રહેશે. કારણ કે અહીંથી પકડ છોડશું તો ભગવાનની પકડ આવશે. સનાતન ગોસ્વામી ઉપર શ્રદ્ધા હતી બ્રાહ્મણને. એણે કીધું કે પારસમણી જેવા વસ્તુમાં જેની આસક્તિ ન હોય તો જેવો તેવો મહાપુરુષ નથી. આ એ પારસમણી સનાતન ગોસ્વામી કીધું આને યમુનામાં નાખી દે. પેલા બ્રાહ્મણે ઘા કર્યો. વિશ્વાસ કેટલો હશે વિચારો તમે. આપણે ખાલી સોનામોર હોય તો એ નાખી. સોનામોર જવા દો, ઓલી નાની એવી નાકની વાળી હોય, ગ્રામય માંડ થતું હોય વજનની, એને કીધું હોય કે આ નાખી દો ને તો કંઈક સારું દઈશું. ટ્રાય કરે કોઈ અત્યારે. અહીં દેખાય શ્રદ્ધાનો અભાવ છે. ઓલા વ્યક્તિ હાથમાં સાક્ષાત પારસમણી છે, અને સનાતન ગોસ્વામી કીધું કે આને યમુનામાં નાખી દે, તો એ માણસને અંદર વિચાર નહીં થયો એકવાર કે યાર પારસમણી નાખી દઉં ને પછી આણે કંઈક બાજી બગાડી તો. કળિયુગવાળા વિચારે, આપણે હોત તો જરૂર વિચારે. પણ એ તો 500 વર્ષ પૂર્વ સનાતન ગોસ્વામી જેવા એક સાધુ છે તો એની અંદર વિશ્વાસ એટલો થઈ ગયો છે બ્રાહ્મણને. કારણ કે જેનું રેકમેન્ડેશન ભગવાન શિવ કરતા હોય તો એ કંઈ સામાન્ય સાધુ તો હોય નહીં. એને કીધું નાખી દે યમુનામાં. પારસમણી નાખ્યો યમુનામાં, અને આવ્યો પાછો, માળા આપી એને સનાતન ગોસ્વામી. આપણી યારે એવું થયું હોય તો જોર જોરથી બૂમો પાડે, ધોખા ધોખા. ઓલા બ્રાહ્મણને નહોતું સમજાણું બિચારાને, પણ સનાતન ગોસ્વામી પોતાનો પરિચય આપ્યો ને ત્યારે એને સમજાઈ ગયું કે આટલું ઐશ્વર્ય છોડીને જે વ્યક્તિ હરિનામ લઈને બેઠો હોય તો આનાથી મોટું ધન બીજું કોઈ નથી. આ વિશ્વાસ નથી આપણને. હરિનામ સારું. પ્રભુપાદજી જેવા મહાપુરુષે કીધું આ સાર છે. ચૈતન્ય મહાપ્રભુ કીધું ગોલોકેર પ્રેમ ધન હરિનામ સંકીર્તન, અસલી ધન આપી રહ્યો છું. તો એ નકલી આપણે છોડવું, તો નકલી નહીં મૂકો ત્યાં અસલી આવશે કેવી રીતે?
આ સમસ્યા છે. તો આકર્ષણ નથી થતું કારણ કે વિધિઓની કમી છે ક્યાંક. તો આવા પ્રસંગો જ્યારે સ્મરણ કરીએ ને તો સમજાય કે આ રિયાલિટી છે. વાસ્તવમાં ભજનમાં પ્રીતિ વધારવી અને સંસારમાં ધીરે ધીરે ઓછી કરવી આ જ આપણી પ્રોસેસ છે, મંથની છે. આજે ભલે આપણું એટેચમેન્ટ, આપણું એટ્રેક્શન ઘણી બધી જગ્યાએ ઘણા બધામાં છે, પણ જેમ જેમ સમય નીકળતો જાય છે જીવનમાંથી એમ એ આકર્ષણને આપણે ધીરે ધીરે ઓછું કરતું જવાનું છે. એની બદલે પરિસ્થિતિ અત્યારે વિપરીત છે. આથી 5 વર્ષ પહેલાં, 7 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં જે ભગવાનની ભક્તિમાં, હરિકથામાં, મંદિરોની સેવામાં, પ્રચારમાં જે ઉત્સાહ અને રુચિ હતી ને એ આજ નથી ભક્તોમાં. શું કામ નથી? કારણ કે આ પ્રોસેસની મિસ્ટેકના કારણે ગાડી રિવર્સ લઈ રહી છે. પહેલાં જે આ 10 વર્ષ પહેલાં જે ભક્તને ધનમાં આસક્તિ નહોતી ને એ આજ 1000 રૂપિયા હાટુ કોકની હારે લડતા જોવા મળે છે. જે લાખ આમ નામ છોડી દેતા ની 1000 હાટુ મગજમારી કરે છે અત્યારે. સમજ્યા? પહેલા જેનું લક્ષ્ય કેવલ ભગવાન હતું એ આજ વિચાર કરે છે કે કંઈક સેટલમેન્ટ કરી નાખ્યું એટલે પેઢીઓની વાંધો ન આવે, ફેક્ટરી નાખી દઈ. હવે એને ખબર નથી કે એની ચોથી પેઢી એને ઓળખતી નહીં હોય કે આ કયો દાદો આના પાયા નાખીને ગયો છે. થવાનું છે કે નહીં? તમે એની ચિંતા કરો જેને તમે નથી જોયા, જે તમને નથી જોવાના આગળ. હજી જૂના પેઢીવાળા હોત તો હો જીવતા હોય તેમ થાય કે સારું ચોથી પેઢી ભેગી થાય. અત્યારે મુશ્કેલ છે બહુ, કારણ કે 60 વર્ષે આપણે નહીં હોય. સગા ચિત્રકને આશ્ચર્ય થાય, એવું લાગે વહેલા વહી જાવ એમ કે 60 વર્ષ વહેલું પડે. જીવવાનું લાંબુ, સારા કામ કરશો તો જીવશો. આ નગર કઈ પીઝા પાસ્તા થોડી હોય લઈ જાય આપણને, શું લાગે છે? નહીં. તો વાત એ છે કે દ્રઢતા, જે ભક્તિમાં જે રુચિ, ભાવ, પ્રેમ જે પહેલા હતો ને એ આજે નથી. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે આ બરાબર નથી, હું કરું છું એ બરાબર છે, આ બધું બરાબર નથી. એવી કાંઈક વિપરીત વિચારધારાઓ મનમાં આવી ગઈ છે. તો જેના કારણે પ્રભુપાદ જેવા સાધુમાં પણ શ્રદ્ધા નથી રહી, ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં પણ શ્રદ્ધા નથી, અને ભક્તોમાં તો હાવ નથી. એમ લાગે ભગત કે એ બધા ખોટા. કોઈ એકાદ વ્યક્તિ હારે ખોટો અનુભવ થઈ ગયો હોય ખોટો, એનું કારણ એવું થોડી છે કે બધા ખોટા છે. નથી. 10 વર્ષ પહેલા જે હતા એના એ જ ભક્તો છે. પહેલા પ્રેમ હતો, આમ ભાળે ત્યાં દંડવત મારતા હતા. આજે એમ થાય હવે એને ઓળખવી કે આપણે. વાહ, જો આખી ચેતના પરિવર્તન થઈ ગઈ. શું કામ? કારણ કે દૂધ તો પ્યોર હતું પણ કોઈકે થોડુંક લીંબુનું ટીપું પાડી દીધું છે. એટલે પરિસ્થિતિ આ થઈ ગઈ. તમે જ્યારે ઇસ્કોનમાં આવ્યા ને ત્યારે જે કૃષ્ણ ભાવનામૃત હતું ને, આજે કૃષ્ણ ભાવનામૃત ઈ જ છે. એમાં કોઈ પરિવર્તન નથી થયું. પરિવર્તન આપણા સંઘમાં થયું. સાધુ સંઘ કરવાનો હતો અને આપણે દુષ્ટોનો સંઘ કર્યો છે. કાળનેમી જેમ, કાળનેમી સાધુના વેશમાં હતો ને હનુમાનજી મહારાજને મળ્યો. આપણે તે સાધુના વેશમાં કોઈક શેતાન ભટકાઈ જાય છે ક્યારેક. અને શાસ્ત્ર કહે છે જેને સંગ માનીએ છીએ ને એ વાસ્તવમાં કુસંગ છે, અને કુસંગનું પરિણામ હંમેશા અનિષ્ટ કરવા વાળું જ હોય છે. આજે સંગ પણ કુસંગ થઈ ગયો છે, અને આપણને ખબર નથી કે આપણે જે સંગ કરીએ છીએ ને એ કુસંગનો સંગ છે, અને જીવનના અમૂલ્ય સમયને ખાઈ જાય ને જેથી સમજશું ને તેથી બહુ વાર લાગી છે. ત્યારે નથી સમજાતું. અને આજે એ જ અભિમાન લઈને મનમાં હું સાચો છું, હું બરાબર છું, મેં આ કર્યું, બાકી બધા ખોટા છે. તો કવિ દલપતરામ કહે છે અન્ય ના તો એક વાંકા આપના 18 છે. એમ લાગતું હોય ને કે બધા જ ભક્તો ખરાબ છે, ત્યારે સમજી લેવાનું કે આપણી જેટલો ખરાબ બીજો કોઈ નથી. કેમ? કારણ કે ઊંધા ચશ્મા આપણે પહેર્યા છે, એટલે દુનિયા આખી આપણને કેવી દેખાય? ઊંધી. ઘોડો લીલા ચશ્મા પહેરે તો બધું લીલું દેખાય. એમ આપણે અનર્થના ચશ્મા પહેરી લીધા છે, એટલે બધામાં જ લાગે કે આ ભગત આવો છે, ઓલો આવો છે, આવો છે, આવો છે. હારું કોણ? તો કે આપણે પોતે. એને એનથી હારો કોઈ દેખાય જ નહીં બીજો. કેમ? 5-7 વર્ષ પહેલા તો આજ ભક્તો તમને દેવતા સમાન લાગતા હતા, અને આજે તમને રાક્ષસ લાગવા માંડ્યા નહીં. તો આવું જ્યારે જીવનમાં થઈ જાય ને
તો એક વસ્તુ યાદ રાખો, નથી ઇસ્કોનમાં કોઈ ચેન્જ થયો, નથી પ્રભુપાદજીના ગ્રંથોમાં, નથી આ પરંપરામાં, કે નહીં સાધુઓમાં. પરિવર્તન થયું છે, તમે કુસંગનો સંગ કર્યો છે. આ એનું રિઝલ્ટ અત્યારે દેખાય છે. કારણ કે 7 વર્ષ જે કુસંગમાં મંથાની કરીને પછી કાંઈક તો બહાર નીકળે. પ્યોર દૂધ હોય, પ્યોર મેળવણ હોય તો માખણ નીકળે, નહીતર સમુદ્ર મંથન થાય તો વિષ નીકળે પહેલાં. ભાઈ હા, અમૃત એમાં જ છે, પણ આ વિષ પહેલાં નીકળ્યું. શું કામ? એ કુસંગનું પરિણામ છે. અને કુસંગ જો સાધુ સંગમાં પરિણિત થાય તો જે સ્થાનમાંથી વિષ નીકળ્યું છે ને, એ સ્થાનમાંથી અમૃત પણ નીકળે. એક જ સ્થાનથી ઉત્પન્ન થવાવાળું વિષ જીવનનો નાશ કરે છે, અને એ જ સ્થાનથી ઉત્પન્ન થવાવાળું અમૃત જીવનને પરિપૂર્ણ કરે છે. તો સ્થાનમાં નહીં, સ્થાન એનું છે, કથા કીર્તન એનું જ હાલે છે. આપણે મંથનમાંથી અમૃત જોઈએ છે કે વિષ, એ આપણે નક્કી કરવું પડશે. બાકી કાંઈ બદલાણું નથી. આ 5000 વર્ષ પહેલાં ભગવાને ગીતા કીધી એની જ છે, એના એ જ શ્લોકો છે. ભાગવત એનું જ છે, એની જ વાતો છે. પણ આ કુસંગ જે આપણી અંદર ઘર કરી ગયો છે ને, આને બહાર કાઢવો જ રહ્યો. આ કુસંગમાં ને ઉદયમાં બહુ ફેર નથી. બે અંદરથી કોતરે, ખબર ન પડવા દે બહાર. અને ખબર ક્યારે પડે? ફર્નિચર બહુ સારું લાગતું હોય ને આવીને કોઈક મહેમાનનો છોકરો આમ એક હાથ અડાડે અને એ બાવણું આવે હેઠું. સારું, છોકરાએ બાવણું ભાંગ્યું? છોકરાએ નથી ભાંગ્યું ભાઈ. છોકરો તો પછી માધ્યમ બની જાય બાનો, પણ એ ઉદય પહેલેથી જ અંદરથી ખાઈ ગઈ છે આને. એમ અચાનક જ્યારે કોઈ ભક્તને કંઈક થાય ને, આણે મને આમ કર્યું ને એટલે હવે હું આવતો બંધ થઈ ગયો, એણે નથી કર્યું બાપા, તું જ અંદરથી ખવાઈ ગયો તો. નકર ઈ કાલે સવારનો આવેલો ભગત તને હું પાડવાનો? એવું થાય ને. આપણને જ અંદરથી કોઈક ખાઈ ગયું છે, પછી કોઈના ધક્કા સહન થાય નહીં. કોઈક થોડી એવી ઠોકર મારશે ને તો આપણે પડી જશું. કુસંગ ખાય છે. જેમ ઉદય ફર્નિચરને ખોખલું કરી નાખે, બહારથી ભલે સારું દેખાતું હોય. તો આવી સ્થિતિઓમાંથી બચવા માટે ભગવાનનો આદેશ છે. આખી ભગવદ્ ગીતાને પૂર્ણ કર્યા પછી અર્જુનને કહે છે, અર્જુન, આ ધર્મનો જે સંવાદ છે આનું અધ્યયન કરવું જોઈએ. અને કે જે વ્યક્તિ આનું અધ્યયન કરશે તો ભગવાન કહે છે કે જ્ઞાન યજ્ઞ ઇષ્ટસ્યામ, એ જ્ઞાન યજ્ઞ દ્વારા મારી પૂજા કરી રહ્યો છે, આવું ભગવાન કહે છે. તો ભગવદ્ ગીતાની અંદર જો આપણી રુચિ લાવવી હોય, પ્રેમ લાવવો હોય, ભગવાનમાં રુચિ લાવવી હોય, તો આ સાધનોના મૂલ્યને સમજો, આની પર ચિંતન મનન કરો. એમાં પ્રેમ વધશે, એનો આપણે અભ્યાસ કરશું તો એનું પરિણામ આપણને પ્રાપ્ત થશે. તો ગીતાને વાંચવી, ગીતાનું અધ્યયન કરવું, એનો અર્થ છે એ બુદ્ધિ દ્વારા ડાયરેક્ટ ભગવાનની પૂજા છે, ટાઈમ વેસ્ટ નથી. કોઈને લાગે ભગવદ્ ગીતા વાંચવું એ ટાઈમ પાસ છે? નહીં. જોવા ભગવાન શું કહે છે ગીતામાં. સર્વધર્માન પરિત્યજ્ય બોલ્યા પછી આ બોલ્યા જ ભગવાન. એટલે સૌથી મહત્વપૂર્ણ વાત છે. આમ જોવો તો ગીતાનો અંતિમ ઉપદેશ છે આ ભગવાનનો. તો અધ્યયન મહત્વપૂર્ણ છે. એટલે ભગવદ્ ગીતા વાંચો, સમજો, અધ્યયન કરો, અને જે સેવા પ્રવૃત્તિઓ છે એ બધી ભગવાનમાં આપણી રુચિ લગાવવા માટે છે, કૃષ્ણમાં આપણી રુચિ ઉત્પન્ન થાય એટલા માટે છે. એટલે પ્રેમપૂર્વક બધી પ્રવૃત્તિઓમાં ભાગ લ્યો. અને કોઈક ઉધઈ આપણને લાગી ગઈ હોય, હજી બહુ ખવાઈ ન ગયા હોય, તો ઉધઈને દવાનો છંટકાવ કરી નાખો. મતલબ વાંધો ન આવે આગળ, નહીતર ભાઈ 10 વર્ષે પડવાનું એ તો નક્કી જ છે. કારણ કે એ ઉધઈ એકવાર લાગી એટલે એ ફર્નિચરનું ફેલ, એ એકદમ ફેલ ન થાય. ફર્નિચર એ તમને વર્ષો પછી ખબર પડે કે આ ઉધઈ લાગી ગઈ છે આમાં, એ તરત ન સમજાય. પણ તમે બુદ્ધિશાળી ભક્ત છો, એટલે જો એકાદ બે ઉધઈયું પાસે હોય તો એને દવાનો છંટકાવ કરો. અને આપણું જે હરિનામ છે એમાં કોઈ ડિસ્ટર્બન્સ ન આવે. આવી રીતે બધા સાધનમાં લાગી અને પ્રેમપૂર્વક સેવામાં ભાગ લ્યો, ફરીથી આપણને સુરત એ વૃંદાવન લાગશે. સમજ્યા? જે આનંદ જે છે ને એ તો અંદર જ છે. તો ચિત્ત જો પ્રસન્ન હશે તો જ ભક્તિના સાધનોમાં પ્રસન્નતા આવશે, અને નહીતર પછી ચિંતન બીજું થયા કરશે. તો આ ભગવાનનો સુંદર ઉપદેશ છે, અંતિમ સારરૂપ. એટલે જે લોકો નથી અધ્યયન કરતા ગીતાનું,
પ્રતિદિન એક શ્લોક આપણે વાંચવો જોઈએ. એ બાનું કાઢ્યા વગર સમજાતું નથી એવું પહેલી વારમાં ન સમજાઈ જાય કાંઈ. નકર આ હું મહેનતું કામ કરું ભાઈ. તમને સમજાઈ જાય તો ન આપી દે, હાલો એક ગીતા લઈ જાઓ, બધા વાંચી લેજો, રોજ ખબર પડી જાય, ભક્ત બની જાઓ. એવું થવાનું નથી. સમજવું પડશે ધીમે, જેમ જેમ વાંચશો 1 વાર 2 વાર 5 વાર રિપીટ આપણે આજીવન આ જ કરવાનું છે. એટલે નથી સમજાતું એ બાનું મૂકીને શરૂઆત કરી દો, એટલે ક્યારેક ને ક્યારેક કંઈક સમજમાં આવશે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.